કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બીટ ધ હીટ નામનું કેમ્પેઇન ચલાવે છે, તો બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7251 વૃક્ષો કાપવા માટેની મંજૂરી આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બીટ ધ હીટ નામનું કેમ્પેઇન ચલાવે છે, શહેરમાં ઠેર ઠેર બેનર લગાવી જાહેરાત કરવામાં આવે છે, તો બીજી તરફ વિકાસના નામે હજારો વૃક્ષો કાપવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં બગીચાઓ અને તળાવોની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ચિંતાજનક છે। તળાવ સુકાઈ ગયા છે, તેની જાળવણી કરવામાં આવતી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ચોમાસા બાદ આશરે 40% વધુ વૃક્ષો જાળવણી ન થતા બળી જાય છે। તે સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીને વાહવાહી લૂંટવા ફક્ત વૃક્ષો રોપવા અને બગીચાઓ બનાવવામાં જ રસ છે, પરંતુ વૃક્ષો કે બગીચાઓની સાર સંભાળ જાળવણી કરવામાં કોઈ રસ નથી, કેમ કે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7251 વૃક્ષો કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોકટીનના જંગલો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરને ગ્રીન સિટી બનાવવાની વાતો કરે છે, પરંતુ હાલમાં વૃક્ષો બળી રહ્યા છે અને તળાવો સુકાઈ ગયા છે। શહેરમાં હવા અશુદ્ધ છે અને શહેરના નાગરિકો આ ઝેરીલી હવા લઈ રહ્યા છે, જેના કારણે દિન પ્રતિદિન શ્વાસ, દમ અને ફેફસાના દર્દીઓમાં વધારો થતો જાય છે, જે શહેરના નાગરિકો માટે ચિંતાનો વિષય છે। કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં ક્લીન સિટી, ગ્રીન સિટી, ઝીરો વેસ્ટ સિટી અને પોલ્યુશન ફ્રી સિટી તથા ડસ્ટ ફ્રી સિટી બનાવવાની ઘણા વર્ષોથી જાહેરાત તો થાય છે, પરંતુ તેની સામે માત્ર આંશિક અમલ થાય છે। આ કારણથી અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે હવાના પ્રદૂષણની માત્રા સતત વધતી જાય છે। અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે। આ અંગે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટનો પૂરો લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ શકતી નથી, જે ભારતીય જનતા પાર્ટીની વહીવટી નિષ્ફળતા બતાવે છે। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अहमदाबाद शहर में बीट द हीट नाम का कैंपेन चला रहा है। अहमदाबाद शहर में विविध सड़कों पर बड़े बड़े बैनर लगे गए हैं जिसमें लिखा हुआ है बीट द हीट, और वहीं दूसरी ओर पिछले 5 वर्ष में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा अहमदाबाद शहर में 7251 बड़े पेड़ पौधे काटने की मंजूरी दी गई है। एक तरफ भारतीय जनता पार्टी अहमदाबाद शहर को ग्रीन कवर बढ़ाने की बात करती है, अहमदाबाद शहर को ग्रीन सिटी बनाने की बात करती है, वहीं इतने हजारों पेड़ पौधे से काटना कांग्रेस पार्टी ये सवाल करती है कि ऐसे में अहमदाबाद शहर ग्रीन कवर और ग्रीन सिटी कैसे बनेगा। एक तरफ जो पेड़ पौधे बगीचे खाते द्वारा लगाए जाते हैं, जिसमें 40% पेड़ पौधे जो कहीं ना कहीं विकसित नहीं हो पाते, कहीं ना कहीं वो पेड़ पौधे सूख जाते हैं। ये लापरवाही बताती है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन बीट द हीट नाम के कैंपेन में सिर्फ और सिर्फ जनता को बेवकूफ बनाने का कार्य कर रहा है। कांग्रेस पार्टी इसका विरोध करती है और कांग्रेस पार्टी ये मांग करती है कि ऐसे पेड़ पौधे की काटने की मंजूरी ना दी जाए। आने वाले समय में पर्यावरण का ख्याल रखने के लिए पेड़ पौधों का रखना अहमदाबाद शहर में बहुत जरूरी है। तो ऐसे हजारों की तादाद में पेड़ पौधे काटने की मंजूरी भारतीय जनता पार्टी ने देकर और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने बड़ी लापरवाही दिखाई है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।